હોળીની જ્વાળા અને ધ્વજાનો વરતારો, દક્ષિણ દિશા તરફનો ઝુકાવ શું સૂચવે છે? ગુજરાતી લોકજીવન અને પ્રાચીન પરંપરાઓમાં હોળી પ્રગટાવવાની સાથે જ આગામી વર્ષના શુકમ જોવાની અનોખી પ્રથા વર્ષોથી વણાયેલી છે. જ્યોતિષશાસ્ત્ર અને ગ્રામીણ અનુભવોના આધારે હોળીની ટોચ પર બાંધવામાં આવેલી ધ્વજા અને અગ્નિની જ્વાળા કઈ દિશામાં જાય છે, તેના પરથી વરસાદ અને પાકનો વર્તારો કરવામાં આવે છે. વર્ષ 2026ના હોળી પર્વે હોળીની ધ્વજા અને જ્વાળાઓ દક્ષિણ દિશા તરફ ઢળતી જોવા મળી છે, જે લોકવાયકા મુજબ સાવચેતીનો સંકેત આપે છે. શાસ્ત્રોક્ત અને લોકમાન્યતા મુજબ જો હોળીની જ્વાળા ઉત્તર દિશામાં જાય તો તે કુબેરની દિશા હોવાથી વર્ષ ધન ધાન્યથી ભરેલું રહે છે. પૂર્વ દિશા તરફનો ઝુકાવ ખેતી માટે શુભ અને પ્રજામાં સુખ શાંતિ લાવનારો ગણાય છે, જ્યારે પશ્ચિમ દિશા મધ્યમ ફળદાયી અને ક્યારેક પૂર જેવી સ્થિતિ સર્જનારી સાબિત થાય છે. જો જ્વાળા એકદમ સીધી આકાશ તરફ ઊંચે જાય તો તે દેશની સર્વાંગી પ્રગતિનું સૂચક છે. જો કે, આ વર્ષે હોળીની ધ્વજા અને જ્વાળા દક્ષિણ દિશા તરફ ઢળતા જોવા મળી છે. લોકવાયકા પ્રમાણે દક્ષિણ દિશામાં જ્વાળાનું જવું અશુભ માનવામાં આવે છે, જે આગામી સમયમાં મોંઘવારી, રોગચાળો અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની આશંકા દર્શાવે છે. વળી, જો પવન વંટોળ જેવો અસ્થિર હોય તો તે કુદરતી આફતોનો સંકેત આપે છે. ખેડૂત આલમમાં આ વર્તારાને આધારે જ ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોવાથી, આ વર્ષનો સંકેત મિશ્ર અસરો સાથે સાવધ રહેવાનું સૂચવે છે.